અમે આજથી વર્ષો પહેલાં 20 વર્ષ પહેલાં શિવાલિક વિલાનો પ્રોજેક્ટ બનાવ્યો હતો. એ વખતે એવો પ્લાન હતો કે આ જે શિવાલિક વિલા પ્રોજેક્ટ છે એ વીકેન્ડ હોમ તરીકે યુઝ કરશે અને સિટીથી થોડોક દૂર પણ હતો એ ટાઈમે. અમને એવું થયું કે એ હિસ્ટ્રી કન્ટિન્યુ કરીએ, એટલે અમે આ શિવાલિક ક્રેસ્ટ નામનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો. ગવર્મેન્ટ છે સાણંદ તરફ વધારે ફોકસ કરે છે, સાણંદ જીઆઈડીસી તરફ, મુદ્રા કંડલા પોર્ટ તરફ, એ બાજુ, બિકોઝ એ આખો એરિયા નવું ડેવલપમેન્ટ થવા થાય છે અને ગ્રેજ્યુઅલી જે સંસ્કાર ધામથી આગળના બધા રોડ છે એ સાઈડ ખુલે છે. એટલે અમને એમ કે આ એરિયા સરસ છે, હવે ત્યાં શું બનાવીએ. ત્યાં પ્લોટેડ ઘણી બધી સ્કીમો ત્યાં થઈ, પણ એવું લાગ્યું કે પ્લોટેડની સ્કીમો જ્યારે બી થાય છે ને ત્યારે એનું 20-25 વર્ષ સુધી એનું ડેવલપમેન્ટ થતું નથી. એ ખાલી ઇન્વેસ્ટમેન્ટ માટે છે. એટલે અમને એવું હતું ઇન્વેસ્ટમેન્ટ માટે તો બરાબર, પણ એન્જોય બી કોઈ કરે ને એવું જોઈએ. એન્જોય કેવી રીતે કરે એ બી વિચારતા હતા, કયો એરિયા કરીએ એ બી વિચારતા હતા. એટલે થોડોક ટાઈમ લાગ્યો આઈડેન્ટિફાઈ કરતા. પણ હવે એવું લાગ્યું કે ના, સાણંદ છે એ પરફેક્ટ ડેસ્ટિનેશન છે. સાણંદ વિરમગામ છે એ આખો પટ્ટો, બિકોઝ એ નેક્સ્ટ ડેવલપિંગ એરિયા છે. એટલે ત્યાં જે જગ્યા અમને લાગી કે કઈ જગ્યા આઈડેન્ટિફાઈ થાય જે રોડથી પાસે હોય, જે ભવિષ્યમાં ડેવલપમેન્ટ થાય. બિકોઝ રોડથી બહુ દૂર હોય ને તો ત્યાં ડેવલપમેન્ટ વધતા વાર લાગે છે. રોડથી પાસે હોય એટલે આ જગ્યા આઈડેન્ટિફાઈ કરી કે ભાઈ અહીંયા કરીએ. સો જગ્યા આઈડેન્ટિફાઈ કરી, ત્યાં પછી એવું થયું શું કરીએ, પ્લોટિંગ કરીએ, બંગલા કરીએ, કે લોકો એન્જોયમેન્ટ કેવી રીતે કરે. પછી ત્યાં એવું લાગ્યું કે ના, એન્જોયમેન્ટ કરવું હોય તો મોટા બંગલાની જરૂર નથી, ત્યાં સ્ટુડિયો અપાર્ટમેન્ટ કરીએ. કદાચ કોઈ રાતે રહેવું હોય તો 1 કે 2 બેડરૂમના ઓપ્શન આપીએ. એ સ્ટ્રક્ચર કરતા ગયા. પછી એવું લાગ્યું હજી બી એક લેવલ જતા કે ના, આ બંગલો લોકો રહે વિલા તરીકે, વીકેન્ડ વિલા તરીકે વાપરે, પણ જ્યારે રાતના કોઈક વાર રહેવા જવું હોય ત્યારે કોઈ સર્વિસીસ નથી મળતી, ત્યારે કોઈ ઓપ્શન નથી મળતા. કોણ ફર્નિચર કરશે ત્યાં? આટલી બધી અત્યારે થોડું દૂર લાગે, પણ જે પાસ્ટની હિસ્ટ્રી છે એ મુજબ જ્યારે દૂર ગયા છે એના જ ભાવ વધ્યા છે. એટલે ત્યારે પ્રાઇસ રાઇઝના એક્સપેક્ટેશન સાથે લોકો તે બાય કરે. એટલે એવું થયું કે એન્જોય કેવી રીતે કરે, જેમ હોટલમાં કે રિસોર્ટ્સમાં રહેવા જાય છે એ રીતે. હોટલ અને રિસોર્ટ્સમાં ફરક શું છે કે એમાં એને પોતે એવરી ટાઈમ પ્રીમિયમ પે કરવું પડે રૂમ રેન્ટનું. આમાં એકવાર એને ઇન્વેસ્ટ કરી દીધું પછી એને એ પે નથી કરવાનું, ખાલી એને સર્વિસીસ પે કરવાની છે. એવા પેકેજીસ ક્રિએટ કર્યા અને એની જગ્યા ક્રિએટ કરી. હવે કાલે ઉઠીને શિવાલિક જો પોતે મેનેજ કરે, કાં તો ઇવન કોઈ પ્રોફેશનલ એજન્સીને મેનેજ કરવા માટે આપે, તો એને બધા જ પ્રોવિઝન કરેલા હોય. એટલે જે ત્યાં લોકો બાય કરે છે એને ભવિષ્યની અંદર એ એરિયા ઓવરઓલ અપ્રિસિએશન થાય અને એન્જોય બી કરી શકે. સો આખા થોટ પ્રોસેસ સાથે કેમ સજાણા, કેમાં ફોર્મેટ, કયા સ્ટ્રક્ચર સાથે આવ્યા, એ આખી થોટ પ્રોસેસ આ મુજબ હતી. બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે કે ફોર એક્ઝામ્પલ આપણે માઉન્ટેન ક્લાઇમ્બ કરીએ અને ત્યાં ઉપર પહોંચ્યા પછી જે સેટિસ્ફેક્શનની ફિલિંગ આવે, એવી જ રીતે શિવાલિક ક્રેસ્ટમાં અહીંથી કોઈ ડ્રાઈવ કરીને ત્યાં જાય, આખા વીકનો જે સ્ટ્રેસ હોય કે જે થાક લાગ્યો હોય અને ત્યાં જઈ અને નેચર ઇન્સ્પાયર્ડ હોમમાં રહી અને જે લોકો આખા વીકનો સ્ટ્રેસ ત્યાં ઉતારી અને એન્જોય કરી શકે, એના માટે આ પ્રોજેક્ટનું નામ અમે લોકોએ શિવાલિક ક્રેસ્ટ આપ્યું. આ જે પ્રોજેક્ટ છે એ રિસોર્ટ ઇન્સ્પાયર્ડ નેચર હોમ છે. એટલે એવી રીતે ડિઝાઇન કર્યો છે કે રિસોર્ટની ફિલિંગ પણ આવે અને નેચર હોમની ફિલિંગ પણ આવે. એટલે તમે કોઈક હોટલમાં જઈને, રિસોર્ટમાં જઈને ઘરની ફિલિંગ આવે એવો આ પ્રોજેક્ટ ડિઝાઇન થયો છે. અમારું પર્સનલ ટચ આપી અને આ પ્રોજેક્ટને એક્ઝિક્યુટ કરીએ છીએ. શિવાલિક છે, નવું કરવાની અમારી પેટર્ન છે. પીપલ્સ ફર્સ્ટ અમે ઓલવેઝ ગણીએ છીએ કે લોકોને શું જોઈએ છે ને શું પ્રોબ્લેમ છે. આ બધા કોમ્બિનેશન સાથે એવું લાગ્યું કે આ નવું સ્ટ્રક્ચર છે અમારા માટે. બંગલા તો કરતા હતા, દૂર બી કરતા હતા, પણ લોકો એન્જોય કેવી રીતે કરે, ઇન્કમ કેવી રીતે કરે. ઓવરઓલ લાઇફસ્ટાઈલ પર ફોકસ કરીએ છીએ. એ જે પણ ક્લાયન્ટ એનું નેચર હોમ બુક કરાવતો હોય એને શું શું એક્સ્ટ્રા બેનિફિટ અમે લોકો આપી શકીએ. ફોર એક્ઝામ્પલ, એને બુક કરાયા પછી ત્યાં આવે તો હાઉસકીપિંગની કોઈ તકલીફ ના પડે અને આખા ઘરનું ઇન્ટિરિયર એટલે ફૂલ્લી ફર્નિશ્ડ મકાન આપીએ છીએ અમે લોકો. એટલે દરેક અલગ અલગ એજન્સીઓ ડીલ ના કરવી પડે એમને, અને ત્યાં ખાલી આવી અને એન્જોય કરી શકે. પાછળથી એમના ઘરનું જે મેન્ટેનન્સ કરવાનું હોય કે હાઉસકીપિંગ કરવાનું હોય એ અમારી ડેડિકેટેડ ટીમ ત્યાં હશે અને એ આખું જ મેનેજ કરશે. એટલે ઓવરઓલ કસ્ટમરને કોઈ આખી જર્નીમાં શું સારી સર્વિસીસ આપી શકીએ, લાઇફસ્ટાઈલ કેવી રીતના આપી શકીએ. અને શિવાલિક 2018થી સસ્ટેનેબલ કંપની છે. સો જે ગ્રીન એન્વાયરમેન્ટ આપવાનું હોય કે જે સસ્ટેનેબલ હોય, રિન્યુએબલ એનર્જીઓ હોય, એનો ત્યાં યુઝ કરીએ છીએ અમે લોકો. એટલે
કોઈ ત્યાં પોતાની ઇલેક્ટ્રિક કાર લઈને પણ આવે તો ત્યાં EV ચાર્જિંગ પોઈન્ટ પણ હશે, ત્યાં લોકો ચાર્જ કરી શકે છે. કોઈ એનું ફેમિલી જો ટુ વ્હીલરમાં પણ આવે તો એનું વ્હીકલ ચાર્જ કરી શકે છે. ઇનોવેશન, પીપલ્સ ફર્સ્ટ અને પીપલ્સ પ્રોબ્લેમ, આ કોમ્બિનેશન કરીને અમે અત્યાર સુધી ઊભા થયા છે અને ધેટ્સ હાઉ અમે લોકો આ નવા સ્ટ્રક્ચર સાથે નવો પ્રોજેક્ટ ઊભો કર્યો વિચ ઇઝ શિવાલિક ક્રેસ્ટ એટ સચાના.